શું કહેતા આપનું નામ? અશોકભાઈ રવિશંકર ત્રિવેદી. શું કહેવા? આ ગેસના ભાવ વારે ઘડીએ વધતા જાય છે. ઉદ્યોગનું તકલીફ બહુ પડે છે અમને. આ ભાવ 3.5 રૂપિયા વધારી દીધા. 47 રૂપિયા અને 57 પૈસા કંઈક અત્યારે થઈ ગયા છે. અમે આવી રીતે કેવી રીતે અમારે ફેક્ટરી ચલાવી? એટલું બધું નુકસાન છે, વાત જવા દો. અમને અત્યારે મટીરિયલના ભાવે વધતા જાય છે, એટલા બધા વધતા જાય છે. ભાડાના ભાવ એટલા બધા ભાવ વધતા જાય છે. કેવી રીતે અમારે ચલાવવું એ નથી ખબર પડતી અમને. અશોક કાકા, ટાર્ગેટની અંદર કુલ કેટલા શ્રમિકો છે? 300 જેવા છે. આ જે ઉદ્યોગકારો, શ્રમિક ઉદ્યોગકારો સરકારને રજૂઆત કરી ગેસના ભાવ ઘટાડવા માટે, પણ ગેસના ભાવ સતત ઘટવાને બદલે વધી રહ્યા છે. તો શું સરકારને તમે કહેવા માંગો? સરકારે થોડુંક આની ઉપર જોવું જોઈએ કે હવે આમ સિરામિક વાળાને, ફેક્ટરી વાળાને ચલાવવું કેવી રીતે આમ. એટલે સરકાર જો ધ્યાન રાખે અમારું, તો અમે એમનું ધ્યાન તો રાખી જ છીએ. તો પછી એમને અમારું ધ્યાન તો રાખવું જ જોઈએ ને, કે આવડાને તકલીફ પડશે આ રીતે ભાવ વધતા જાય તો. એટલે ગમે એમ કરીને પાછા ભાવ ઘટાડી દે અમને. કાકા, જે ખાનગરની અંદર 300 થી 350 ઉદ્યોગો છે, જ્યારે ગેસ ભાવ વધારો વધી રહ્યો છે અને જ્યારે લો મેટ્રેસના ભાવ વધી રહ્યો છે, ત્યારે ઉદ્યોગકારો અને સિરામિકના ઉદ્યોગકારોને કેવા કેવા પ્રકારનું નુકસાન મોટું થઈ રહ્યું છે? અરે બહુ મોટું નુકસાન છે. અમારે ફેક્ટરી ચલાવી અત્યારે અમારે તકલીફ બહુ પડે છે અમને. પેમેન્ટની એક તો તકલીફ આવે છે, 12 થી 90 દિવસની ઉધારી માંગે છે અમારી પાસે. અમને બધી રીતની તકલીફ છે. કેમ ફેક્ટરી ચલાવી એ અમારું મન જાણે છે અત્યારે. કાકા, રાજ્ય સરકારમાં કેટલી વખત ગેસ ભાવ ઘટાડવા માટેની રજૂઆત થઈ રહી છે? વારંવાર રજૂઆત કરે છે, ફેડરેશન લેવલે રજૂઆત કરે છે. મારા કાકા જ છે પ્રમુખ ફેડરેશનના, એ જાય છે ગાંધીનગર, બહુ રજૂઆત કરે છે કે ભાઈ તમે આ ખોટા ભાવ વધારો છો, તમે વધારોમાં ભાવ. રાજ્ય સરકાર સિરામિક ઉદ્યોગકારોની વાત સાંભળતી નથી અને ગેસ જે ભાવ ઘટાડો કરતી નથી, એવું આપનું કહેવું? યસ.